નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી આગળના વિડીયોની અંદર પાઠ 6 મેરી બીમારી શ્યામાને લે, તો આ પાઠ વિશે આપણે સમજૂતી મેળવતા હતા અને તે પાઠ આપણે અહીંયાથી સ્ટોપ રાખ્યો હતો. તો હવે પછી આ વિડીયોની અંદર આપણે આ પેરેગ્રાફથી હવે પાઠની શરૂઆત કરશું. તો ધ્યાન આપજો કે આગળ આપણે જોયું કે લેખક છે એ પોતે બીમાર પડે છે અને જે શ્યામા છે એ એક પતિવ્રતા સ્ત્રી તો સંપૂર્ણ તન મન ધનથી તેની સેવા કરે છે અને લેખક છે તો તેને ગમે તેવો તાવ આવે છે છતાં પણ તે પોતાનું કામકાજ છોડતા નથી અને ખૂબ જ શ્રમ કરે છે. તો હવે પછી આપણે જોઈએ, મરને સે મુझे ડર નહીં થા, વહ મુझे કઠિન ભી નહીં લગા. શું કહે છે કે મૃત્યુથી મને કોઈ ડર હતો નહીં અને કાંઈ પણ મને મુશ્કેલી પણ નહોતી. કઠિન લગા મરને કે પહેલે જીના, કે મુશ્કેલ હતું તો એ શું હતું તો કે મૃત્યુથી પહેલાં જે જીવન જીવું છું તે. पूरे आराम के अर्थ होंगे ट्यूशन छोड़ दूँ, स्कूल से छुट्टी ले लूँ, ज़्यादा लूँ तो बगैर तनख्वाह के लेने को तैयार हूँ, फिर घर का खर्च कैसे चलेगा, सालिग्राम केवल अपनी तनख्वाह के बल पर घर नहीं चला सकते. કે આરામ કરું તો ટ્યુશન છોડવા પડે, સ્કૂલ પણ છોડવી પડે અને એ પણ વગર પૈસાથી હું તૈયાર હતો, પણ જો હું એવું કરું તો ઘરનો ખર્ચ કેવી રીતે ચાલે અને શાલિગ્રામ છે એ પણ પોતાના જે પગાર છે એના પર ઘર ચાલી શકે તેમ નથી. કલ ઉનકી બદલી હો सकती है, તબ વે એક પૈસા ભી ઘર ભેજને કી સ્થિતિ મેં ન હોંગી. કે જ્યારે તેને બદલી થશે તો ત્યારે એક પણ પૈસો એ ઘરમાં આપી શકે એવી સ્થિતિમાં નહીં હોય. મહેંગી મહેંગી દવાएं कहाँ से आएगी, किताबों से आमदनी अनियमित और अनिश्चित है, कर्ज भी अदा करने को कम नहीं है. કે આ મોંઘી મોંઘી દવાઓ છે એ ક્યાંથી આવશે, જે પુસ્તકો છે એ પણ જે નિયમિત રીતે વેચાઈ શકે તેમ નથી અને જે કાંઈ પણ તેને પૈસાનું દેણું કરેલું છે એ પણ એમાંથી પૂરું થઈ શકે તેમ નથી. શ્યામાને મેરી બીમારી સુની તો કાંપ ઉઠી. કે આ શ્યામા એની પત્ની છે તો એની બીમારીની વાત સાંભળે છે તો એકદમ ચોંકી જાય છે. पर तुरंत संभल भी गई, दृढ़ भी हो गई, जैसे उसने पल भर में अनुभव कर लिया कि उसका कांपना मैं सहन नहीं कर सकूँगा. કે એ તરત જ પોતાની જાતને સંભાળી લે છે અને એ જ્યારે આ બીમારી સાંભળીને એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે તો કે એ હું જોઈ શકીશ નહીં, ધ્રુજી ઉઠે છે. કાંપના એટલે કે ધ્રુજવું, તો એ પણ હું જોઈ શકીશ નહીં, સહન નહીં થઈ મારાથી. इस खबर से मेरे माता पिता को तो लकवासा मार गया. કે આ સાંભળીને મારા મમ્મી પપ્પા છે એને તો જાણે લકવા થઈ ગયો. પિતાજી ધૈર્યવાન વ્યક્તિ થે, કે પિતા હતા એ ખૂબ જ ધૈર્યવાન હતા. उन्होंने मुझसे कहा, घबराओ नहीं, हम घर बेचकर तुम्हारा इलाज करेंगे. કે તું ગભરાઈશ નહીં, હું ઘર વેચીને પણ તારો इलाज करावीश. सालिग्राम असमर्थता की एक सांस लेकर रह गए. मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल से छुट्टी ले ली. કે મેં થોડાક દિવસ માટે થઈને ટ્યુશન અને સ્કૂલમાંથી રજા લઈ લીધી. किताबों की बिक्री से कुछ रुपये पड़े थे, उनसे दवाई मंगा ली और चारपाई पर लेट गया. કે જે કિતાબો એટલે કે પુસ્તકો એના વહેંચાણથી જે કંઈ પણ પૈસા મને મળ્યા હતા એમાંથી મેં દવાઓ મંગાવી લીધી અને ખાટલા પર, ચારપાઈ એટલે કે ખાટલા પર સૂઈ ગયો. શ્યામા કી સેવા સાકાર હો ગઈ. કે શ્યામા જે સેવા કરે છે એ સેવા છે એ સાકાર થઈ ગઈ. डॉक्टर ने निश्चिंत होकर आराम लेने के लिए कहा था. जब बहुत कुछ करने को रहता था, चिंता के लिए समय ही कहाँ था, अब तो चिंता ही चिंता करने को थी.
ડૉક્ટરે છે ખૂબ જ એને આરામ કરવાનું કીધું હતું અને વધારે કંઈ કરવાનું હતું તો એ જે હતું એટલે કે ચિંતા માટે તો સમય જ હતો નહીં, એમ કે હવે તો ચિંતા જ કરવાની બાકી રહી છે. વિશેષ ચિંતા બી મુझे સિર પર ચડે કર્જ કી, કે વધારે ચિંતા હતી તો એ શેની હતી તો કે એના પર જે પૈસાનું દેણું ચડેલું હતું એની જ વધારે એની ચિંતા હતી. મેરા ઈલાજ હો યા ના હો પર કર્જ કી કિસ્તે તો જાને હી ચાહીએ, કે મારો ઈલાજ થાય તોય ભલે અને ન થાય તોય ભલે, પણ જે દેણું છે એ તો મારે ભરપાઈ કરવું જ પડશે. ઉસકી નિયમિત અદાયગી કે સાથ મેરી સાખ जुड़ी थी, કે એ નિયમિત અદાયગી એટલે કે પૈસા ચૂકવવા એના સાથે મારી એક સાંકળ જોડાયેલી હતી. ઉસકા જાના મેરે મરને સે પહેલે ही मेरी मौत होगी, કે એ ચૂકવવું જે પૈસા હતા એ જ ચૂકવવું એ કહે છે કે મારા મૃત્યુ પહેલાં જ એ મારા મોત બરાબર હતું. શ્યામા કે લીએ મેં પારદર્શી દર્પણ થા, કે શ્યામા માટે તો હું પારદર્શી અરીસો જ હતો. उसने पूछा किसी बात से चिंतित हो, चिंता ही खाती रहेगी तो दवा क्या लाभ पहुँचाएगी, कि તમે આટલી ચિંતા કરશો તો દવા કાંઈ લાભ પહોંચાડશે નહીં. मैंने कहा ट्रैक सोसाइटी के मुझ पर 400 कर्ज है, करीब 100 अन्य मित्रों के મારા પર 400 જેટલું દેણું છે અને બીજા બધા મિત્રોનું પણ. उसने जो उत्तर दिया उससे मैं चौंक पड़ा और सहसा उठकर उसे घूर कर देखने लगा, કે એનો જવાબ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો અને એકાએક ઉઠીને એને ઘૂરીને જોવા લાગ્યો. जैसे श्यामा को एक बार फिर से पहचानने की ज़रूरत हो, કે શ્યામાને એકવાર ઓળખાણની કહે છે કે જરૂર હોય એવું લાગ્યું. उसने कहा था कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार दूंगी, तुम इसकी चिंता छोड़ो, કે જે દેણું તમારા ઉપર ચડેલું છે એ તો હું તમારા મૃત્યુ પછી પણ ઉતારી દઈશ, એની ચિંતા તમે મૂકી દો. મેં સોચને લગા श्यामा ने ब्रज ही अपनी छाती पर रखकर यह वाक्य कहा होगा, કે હું તો વિચારવા લાગ્યો કે શ્યામાએ પોતાની છાતી ઉપર આ બ્રજ રાખીને પણ એને આ વાક્યનો જવાબ આપ્યો. मुझे चिंता मुक्त रखने को वह क्या नहीं कर सकती थी, કહે છે કે છાતી ઉપર જાણે પથ્થર મૂકીને એને આ જવાબ આપ્યો અને મને ચિંતાથી દૂર રાખવા માટે એ શું ન કરી શકે. मरने के लिए जो मैंने अपने आप को छोड़ दिया था वह मुझे एकदम गलत लगा, કે મૃત્યુ માટે થઈને મેં મારી જાતને એમને છોડી દીધી હતી એ મને ખૂબ જ ખોટું લાગ્યું. मुझे अपने लिए नहीं तो श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए, કે મારા માટે નહીં તો આ શ્યામા માટે મારે જીવન જીવવા માટેનો સંઘર્ષ કરવો પડશે. श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया, कभी करने को योग्य नहीं रहा, કે શ્યામા માટે મેં કાંઈ કર્યું નથી. अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ जाऊं कि वह मेरे मरने पर मेरा कर्ज उतारने की चिंता करे तो मुझसा जघन्य अपराधी कौन होगा, કે એ હું એને આ સ્થિતિમાં જો છોડીને ચાલ્યો જાઉં અને મારા મરવાથી જો એનું દેણું છે એ ઉતારવાની ચિંતામાં એને હું મૂકી જાઉં તો મારાથી ખરાબમાં ખરાબ અપરાધી બીજું કોણ હોઈ શકે. મેં શ્યામા કે લીએ ચિંતાએ નહીં છોડ જાઉંગા, કે હું શ્યામા માટે વધુ ચિંતા હવે છોડીને નહીં જઈ શકું. તો જીને કા રાસ્તા ખોજુંગા, કે જીવવા માટે કંઈક નવો રસ્તો શોધીશ. જીકર अपनी ચિંતાએ સમાપ્ત કरूँगा, કે હું જીવીને એની ચિંતાઓ છે એ સમાપ્ત કરીશ. એક રાત જૈસે મેરે કાનોं में किसी ने कहा एक रास्ता अब भी है, કે જાણે એક રાત્રે મને કોઈએ કાનમાં આવીને એમ કીધું હોય કે એક રસ્તો હજી પણ બાકી છે. 15 दिन के ही इलाज में अपना बटुआ खाली हो गया था, કે 15 દિવસના ઇલાજમાં જ એનું પાકીટ છે એ ખાલી થઈ ગયું હતું. મેં કદાપી નહીં ચાહતા था कि पिताजी घर को हाथ लगाए, કે હું ક્યારેય એવો ઈચ્છતું નહોતું કે પિતાજી છે એ ઘરેથી પૈસા લે. अपनी वृद्धावस्था में शांति से बैठने को चाहे उनको भूखे नंगे ही बैठना पड़े, उन्होंने एक शरण स्थल
બનાયા था કે પોતાની વૃદ્ધાવસ્થામાં એ શાંતિથી બેસવાની જગ્યાએ કે ભલે તેને ભૂખ્યા જ રહેવું પડે એને એટલા માટે થઈને એને એક આ શરણ સ્થળ એમ કહે છે કે એક આશરો એને બનાવ્યો હતો. मैं उससे उन्हें वंचित करने का कारण नहीं बनना चाहता था કે હું એને એનાથી વંચિત રહેવા માટેનું કારણ નહોતો શોધી શકતો. पर यह भी नियति का एक व्यंग्य है. क्या नियम जाने હોય એવું લાગે છે कि मेरे पिता माता दोनों में से किसी को अपनी छत के नीचे अपनी अंतिम श्वास छोड़ने को योग नहीं बना था. કે જાણે મારા માતા પિતા છે એને પોતાની છતની નીચે એમ કહે છે કે અંતિમ શ્વાસ લેવા પડે એને એવો કોઈ યોગ જ જાણે ન બન્યો હોય. ના જાને રામ કહાં લાગે માટી પર ઉસ સમય મેં કેસે જાનતા કે હું એને આ એના માટે એક આશરો હતો એ છીનવવા પણ માંગતો નહોતો. और एक दिन मुझे वह रास्ता दिखाई दिया जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता था. કે એક દિવસ મને એ રસ્તો સૂઝી આવ્યો અને જેના ઉપર ચાલીને હું મારી બધી જ ચિંતાઓ છે એ પૂરી કરી શકું. किसी के लिए विशेषकर श्यामा के लिए કે કોઈના માટે નહીં પણ વધારે શ્યામા માટે मैं कोई चिंता है नहीं छोड़ूंगा. इस संकल्प में मुझे दृष्टि भी दी बल भी दिया કે આ એક સંકલ્પ મેં કર્યો એનાથી મને નવો માર્ગ પણ સૂઝ્યો. मैंने डॉक्टर बी.के. मुखर्जी के पास जाकर कहा डॉक्टर साहब आपका इलाज बहुत महंगा है. मेरे पास आपके इलाज के लिए पैसे नहीं हैं. કે મેં ડૉક્ટર સાહેબને જઈને એમ કીધું કે તમારી દવાઓ ખૂબ જ મોંઘી છે અને મારી પાસે પૈસા નથી. इसके पूर्व कि मैं कुछ और कहूँ या पूछूँ उन्होंने अपने बदनाम मुँहपट स्वभाव से कहा पैसे नहीं है तो जाओ मरो. કે એને એવા સ્વભાવે મને કહ્યું કે પૈસા નથી તો જાઓ મરો. मुझे जीवन में चुनौती से ही बल मिलता है. કે મને મારા જીવનમાં એક ચેલેન્જરૂપ પડકારથી જ વાતથી જ મને એક નવું બળ પ્રાપ્ત થાય છે. वे यदि मुझे 100 बरस जीने का आशीर्वाद भी देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझ में इतना बल न आता जितना मैंने उनके जाओ मरो शब्द से संचय किया. કે જો મને એ સારા શબ્દમાં મને એમ કહેત અને આશીર્વાદ પણ આપત તો મને આટલું જે સંઘર્ષ કરવાનું બળ છે એ પ્રાપ્ત ન થાય કે જેટલું મને બળ આ શબ્દથી પ્રાપ્ત થયું કે જાઓ મરો. लड़कपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लुई कुने के पानी के इलाज से मुझे परिचित कराया था. मेरी ऐसी बीमारी के लिए ठंडे पानी में के टब में बैठकर सीड्स बाथ लेने का विधान था. કે એના જે પડોશી હતું મુક્તા પ્રસાદ તેને આ પાણીના ઇલાજથી તેના ઇલાજ વિશે પરિચિત કરાવ્યા હતા અને એની બીમારીમાં ઠંડા પાણીના ટબમાં બેસીને જે સીડ્સ બાથ કહેવાય એનું એને એ દવા શોધી હતી એવી કે એનાથી તેની बीमारी છે એ दूर થશે. एलोपैथी में क्षय के रोगी को दूध घी मक्खन अंडा अधिक से अधिक दिया जाता है. કે એલોપેથિક દવાઓ છે તેમાં ક્ષયના દર્દીને દૂધ છે ઘી છે માખણ છે ઈંડા છે એને વધારેમાં વધારે આપવામાં આવે છે. उन्हें के इलाज में चिकना मना था. सिर्फ कच्ची सब्जियां फल भीगे चने गेहूँ आदि पर रहना था. કે એના ઈલાજ માટે થઈને કોઈ પણ ચીકણી વસ્તુ ખાવી એ મનાઈ હતી. માત્ર એના માટે જે કાચા શાકભાજી છે ફળ છે પલાળેલા ચણા છે ઘઉં છે આ બધું જ રહેવાનું આ બધું ખાવાનું એને કીધું હતું. ન દવા પર કુછ ખર્ચ ન ખોરાક પર કુછ ખર્ચ. કે કાંઈ દવા પર પણ खर्च करवो न पड़े. यही इलाज तो मेरी स्थिति के अनुकूल था और कामकाज साधारण किए जाना था. कि आज मारा इलाज माटे अनुकूल परिस्थिति हती. मैंने बी.के. मुखर्जी का नुस्खा
फाड़ डाला और कुएं के अनुसार सीड्स बात आरंभ किया। तदनुसार खुराक आदि रखी કે એનો નુસ્ખો હતો એ મેં તોડી નાખ્યો અને આ सीड्स बात किए છે એ શરૂ કરી દીધું। स्कूल भी जाने लगा, केवल रात वाली ट्यूशन छोड़ दी કે હું સ્કૂલે પણ જવા લાગ્યો અને મેં ટ્યુશન પણ છોડી દીધું। उसका मुआवजा एक तरह से किताबों की बिक्री से मिल जाता કે એ છે હું આ પુસ્તકોના વેચાણથી આ પૈસા હું લઈ લેત। श्यामा ने मेरा विरोध न किया कि श्यामाए छे मारो विरोध न करियो। जीवन भर में जिस रास्ते पर भी चला उसने स्वस्ति पंथा कहा और मेरे पीछे चली કે હું જે પણ રસ્તા પર ચાલ્યો એ મારી સાથે સાથે ચાલવા લાગી। मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही। सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया, न पीछे फरने दिया કે જે કાંઈ પણ મને સૂઝતું અને જે રસ્તા પર હું ચાલતો એમાં મને પૂરેપૂરો તે સહયોગ આપતી અને મને પાછળ ફરીને એના પર રોકવાનું પણ મને એને ક્યારેય કીધું નહીં। राह पकड़तू एक चलाचल पा जाएगा मधुशाला, लेकिन अपने अड़िग इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया, जो सबसे बड़ा चमत्कार किया, वह यह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों को जैसे कील दिया और कभी भी एक उंगली दुखने की भी शिकायत न की કે જેટલા દિવસ મારો ઇલાજ ચાલ્યો એટલા દિવસ મોટામાં મોટો ચમત્કાર તો એ હતો કે એને જાણે પોતાના રોગોને છે એ કીલ દિયા એટલે કે જાણે નષ્ટ જ કરી દીધા હોય અને ક્યારેય પણ મને એક આંગળી પણ દુખવાની એને ફરિયાદ કરી નથી। शायद उसके प्रति इस निश्चिंतता ने मुझे अपने रोगों से लड़ने का जितना बल दिया उतना किसी चीज़ ने नहीं કે આ વાતે જ મને જે રોગોથી લડવા માટે થઈને મને એક શક્તિ આપી એટલી કોઈ વસ્તુએ આપી નથી। इस आत्मनियंत्रण आत्मनिग्रह इच्छा बल हठयोग की समझ में नहीं आता उसे क्या नाम दूँ, बड़ी महंगी कीमत उसे चुकानी पड़ी કે આ એનું આત્મનિયંત્રણ પોતાની જાત પર કાબૂ મેળવ્યો અને મને એનાથી સમજાતું નહોતું કે હું એને શું નામ આપું અને તેને મોટામાં મોટી કિંમત એને ચૂકવવી પડી। अपने क्षय ज्वर से पूर्णतया मुक्त हो जिस दिन मैंने सामान्य भोजन किया 15 अप्रैल 1936 को, ठीक उसी दिन वह चारपाई पर गिरी और फिर न उठी કે જ્યારે અક્ષયમાંથી પૂરી રીતે હું બહાર આવ્યો અને સામાન્ય ભોજન જ્યારે હું કરવા લાગ્યો ત્યારે દિવસ હતો 15 એપ્રિલ 1936ના રોજ। તો એ ખાટલા ઉપર પડી અને પછી પાછી ક્યારેય ઊભી થઈ નહીં। 216 दिन बराबर रोग शैया पर पड़े रहने के बाद 17 नवंबर 1936 को उसने अपना शरीर छोड़ दिया કે 216 દિવસ આ રોગમાં તે પડી રહી અને 17 નવેમ્બર 1936ના રોજ એનો શરીર એને ત્યાગી દીધું એટલે કે તેનું મૃત્યુ થયું। श्यामा के और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा કે અમારા આ વિવાહિત જીવનની અંદર 18 મહિના અમારે બંને જણાએ मौतनी સાથે संघर्ष करवो पड़ियो। मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना दी, इतना सहयोग दिया, इतनी अपनी सेवा दी, इतना अपने को दिया, इतना अपनी ओर से मुझे चिंता विमुक्त रखा कि मैं उस संघर्ष में विजयी हुआ કે પોતે એટલો બધો સંઘર્ષ કર્યો અને એટલો બધો મને સહયોગ આપ્યો, એટલી બધી મારી સેવા કરી કે જેના લીધે હું ઊભો થઈ શક્યો
અને ચિંતાથી પણ दूर રહી શક્યો અને હું મારા संघर्षમાં विजयी થઈ ગયો। पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामनाएं दी, बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर वह पराजित हो गई कि मैं पण એના રોગમાં એના સંઘર્ષમાં મેં પણ એટલી એને શુભકામના આપી, સહયોગ આપ્યો અને એટલી સેવા કરી, છતાં પણ હું પરાજિત થઈ ગયો। संभवतः एक मोर्चे की कमजोरी से वह मेरे विषय से मृत्यु की अंतिम सांसों तक चिंता विमुक्त नहीं हो सकी કે એ છેક સુધી મૃત્યુ સુધી તે મારી ચિંતામાંથી તે વિમુક્ત થઈ શકી નહીં અને છેક સુધી મારો એને સાથ આપ્યો। તો આ પાઠ આપણો અહીં પૂરો થાય છે અને હવે પછી આગળના વિડીયોની અંદર આપણે નવા પાઠની શરૂઆત કરશું અને તેની વિસ્તૃત સમજૂતી પણ મેળવીશું। અસ્તુ।